દાખલા નંબર 6 જો ઘટનાઓ એ એમ અને એફ માટે પી ઓફ એમ બહાર લઈ લઈએ. શું કીધું છે? પી ઓફ એમ બરાબર પી ઓફ એફ બરાબર 1/2. આનો મતલબ થાય પી ઓફ એમ બરાબર 1/2, પી ઓફ એફ બંને બરાબર આપણે 1/2 લેવાના. આગળ આપ્યું છે પી ઓફ એ ગિવન એમ 1/10, પી ઓફ એ ગિવન એફ 1/2. તો બે વસ્તુ શોધવાની છે, એ છેદ એમ, એ છેદ એફ. જે બે ઘટનાઓ શોધવાની કીધું છે એનું શરતીનું સૂત્ર લેવાનું. એ એમ તો એ ગિવન એમ વાળું સૂત્ર લઈએ તો પી ઓફ એ ગિવન એમ બરાબર ઉપર હંમેશા છેદ જાય બે ઘટનાનો પી ઓફ એ છેદ એમ છેદની ઘટના વડે ભાગાકાર. તો પી ઓફ એ ગિવન એમ આપણને આપી દીધો છે 1/10. પી ઓફ એ છેદ એમ આપણે શોધવાના છે. પી ઓફ એમ આપણને આપ્યો છે 1/2. ચાલો હમણાં જ આવું આપણી પાસે આવ્યું હતું 1/10 એમ નામ. આખું પદ ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં, સામે વધ્યું એ છેદ એમ માટે પી ઓફ એ છેદ એમ બરાબર અંશનો ગુણાકાર 1 છેદ છેદનો ગુણાકાર 20. તો 1/20 મળ્યું. ચાલો હવે આપણને એ છેદ એફ કીધું છે તો એનું શરતી સ્વરૂપ લઈએ. પી ઓફ એ ગિવન એફ બરાબર પહેલા બંનેનો છેદ એ છેદ એફ છેદની ઘટના વડે ભાગાકાર પી ઓફ એફ. ચાલો એ ગિવન એફ આપણને આપ્યું છે 1/2. અંશ તો આપણે શોધવાનો છે એ છેદ એફ. પી ઓફ એફ પણ આપણી પાસે છે 1/2. આ 1/2 આપણે અહીં નહીં રાખ્યા, છેદના 1/2 ભાગાકારમાંથી લાવ્યા ગુણાકારમાં, સામે વધ્યું પી ઓફ એ છેદ એફ. તો જવાબ મળી ગયો માટે પી ઓફ એ છેદ એફ બરાબર અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 1/4. દાખલા નંબર 7 અગત્યનો છે, મહત્વનો દાખલો છે. એક પેટીમાં 2 સોનાના 4 ચાંદીના સિક્કા છે. એવી બીજી પણ પેટી છે આપણી પાસે. પ્રથમ પેટી અને બીજી પેટી. પ્રથમ પેટીમાં શું છે? 2 સોનાના ગોલ્ડ કહીએ એટલે જી, 4 ચાંદીના સિલ્વર 4. ટોટલ સિક્કા પહેલી પેટીમાં થયા 6. એવી જ રીતે બીજી પેટીમાં 3 સોનાના 5 ચાંદીના ટોટલ સિક્કા થયા 8. હવે શું પૂછ્યું છે? પ્રત્યેક પેટીમાંથી એક એક સિક્કો પસંદ કરવામાં આવે. તમારે 2 સિક્કા પસંદ કરવાના છે પણ શરત, એક સિક્કો પ્રથમ પેટીમાંથી, એક સિક્કો બીજી પેટીમાંથી. સવાલ, પસંદ થયેલા 2 સિક્કામાં એક સિક્કો સોનાનો અને એક સિક્કો ચાંદીનો પસંદ થાય એની સંભાવના શોધો. તો લખાણ પી ઓફ એ બરાબર પસંદ થયેલ
બે સિક્કામાં એક સિક્કો સોનાનો અને એક સિક્કો ચાંદીનો પસંદ થાય તેની સંભાવના મહત્વનું છે. હવે ખાસ યાદ રાખવાનું છે P of A બરાબર જ્યારે તમારો રસ્તો બે માર્ગવાળો હોય ત્યારે તમે બે રીતે તમારા સ્થાને જઈ શકો. આપણે અમદાવાદ જવું છે, ધોલેરા થઈને પણ જઈ શકીએ, ધંધુકા થઈ પણ જઈ શકીએ. તો આપણી પાસે બે રસ્તા છે. આપણે એક સાથે બે રસ્તે જઈ શકવાના નથી, કાં તો ધંધુકા અથવા તો ધોલેરા. હવે અહીંયા શરત શું છે કે ભાઈ તમે પ્રથમ પેટી બે આવી જવી જોઈએ. બે પેટીમાંથી એક એક સિક્કો ફરજિયાત તમારે પસંદ કરવાનો છે. જો તમે પ્રથમ પેટીમાંથી સોનાનો સિક્કો પસંદ કરો તો બીજી પેટીમાંથી ફરજિયાત તમારે ચાંદીનો સિક્કો લેવાનો. બંનેમાંથી એક એક આવી ગયા, એક રસ્તો. અથવા બીજો રસ્તો મારી પાસે શું છે તો કે પ્રથમ પેટીમાંથી હું જો ચાંદીનો સિક્કો લઉં તો બીજી પેટીમાંથી મારે સોનાનો સિક્કો લેવો પડે. તો બે રસ્તા હોય ત્યારે આ અથવા એટલે વચ્ચે પ્લસ કરશું. તો પહેલું કામ, પ્રથમ પેટીમાંથી આપણે સોનાનો સિક્કો પસંદ કરશું. પ્રથમ પેટીમાં સોનાના સિક્કા બેમાંથી એક 2C1 પસંદગી આવી. ટોટલ પેટીમાં સિક્કા કેટલા હતા? 6. તો 6 માંથી આપણે એક પસંદ કર્યો. આ પહેલી પેટી સાથે પહેલી પેટીમાંથી આપણે સોનાનો સિક્કો લીધો તો બીજી પેટીમાંથી આપણે ચાંદીનો સિક્કો લેવો પડે. હવે ચાંદીના સિક્કા 5, 5માંથી એક 5C1, ટોટલ 8, 8માંથી એક 8C1. અથવા પહેલો રસ્તો અથવા એટલે પ્લસ. હવે ઉલટું, પહેલી પેટીમાંથી હું ચાંદીનો સિક્કો લઉં તો ચાંદીના સિક્કા 4, 4માંથી એક 4C1, ટોટલ 6, 6માંથી એક. સાથે અહીંયાથી ચાંદીનો લઉં તો અહીંયાથી સોનાનો સિક્કો, સોનાના સિક્કા 3, 3માંથી એક, ટોટલ 8, 8માંથી એક. હવે આપણે એની શરતો જોઈ લઈએ. સોનાનો સિક્કો, ચાંદીનો સિક્કો, પ્રથમ પેટી, બીજી પેટી. બે પેટીમાંથી એક એક સિક્કો પસંદ કર્યો, સોનાનો અને ચાંદીનો બેયનો વારો આવી ગયો, તમામ શરતો આવી ગઈ. અથવા ચાંદીનો સિક્કો, સોનાનો સિક્કો, પ્રથમ પેટી, બીજી પેટી. ચાલો સાદુરૂપ આપીએ. 2C1 એટલે 2, બધામાં ઈ જ સાદુરૂપ થશે. 5/8, અહીંયા 4/6, 3/8. ચાલો અંશનો ગુણાકાર 5 દુ 10, છેદનો ગુણાકાર 48. એમ અહીંયા 4 તેરી 12, છેદમાં 48. છેદ સરખો છે. અંશનો સીધો ગુણાકાર 12 ને 10 22, અંશનો સરવાળો 12 ને 10 22, છેદમાં છે આપણી માટે 48. આપણો નિયમ કોમન નીકળે ત્યાં સુધી છેલ્લા આન્સરમાંથી ફરજિયાત કાઢવાના. 2 ને 2 વડે ભાગાકાર કરીએ 11 દુ 22 અને 24 દુ 48. તો 11/24 આવી ગયો આપણો ફાઇનલ આન્સર. મહત્વનો છે, ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે તમારી પાસે બે રસ્તાઓ છે ત્યારે તમે બંને રસ્તાઓમાં એક સાથે જઈ શકતા નથી. પરીક્ષામાં એકના અથવામાં એક દાખલો પૂછો, બંનેના ગુણ મળવાના નથી. આ અથવા આ પહેલો રસ્તો સોનાનો સિક્કો, ચાંદીનો સિક્કો, અથવા બીજો રસ્તો ચાંદીનો સિક્કો, સોનાનો સિક્કો, અથવા એટલે વચ્ચે આવ્યું પ્લસ.
દાખલા નંબર 8 અગત્યનો છે. અગાઉ દાખલા નંબર 7 જોયો તો સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, 2 પેટી હતી, પ્રથમ પેટી, બીજી પેટી. એવી જ રીતે અહીંયા 2 કુટુંબ છે. ત્યાં શરત નથી, અહીંયા શરત આપી છે, એટલે આ શરતી સંભાવનાના સ્વરૂપમાં ગણવાનો છે. શું કીધું છે? એક સંયુક્ત કુટુંબમાં 3 છોકરાઓ, 2 છોકરીઓ છે. તો એ આપણું પ્રથમ સંયુક્ત કુટુંબ થઈ ગયું. પ્રથમ કુટુંબમાં 3 છોકરાઓ, છોકરાઓ એટલે બી લખીએ, 2 છોકરીઓ, છોકરીઓ એટલે જી. ટોટલ સંખ્યા 5. બીજા સંયુક્ત કુટુંબમાં 2 છોકરાઓ અને 4 છોકરીઓ, કુલ સંખ્યા થઈ ગઈ 6. આ 2 સંયુક્ત કુટુંબમાંથી એક કુટુંબ તમારે પહેલા ફરજિયાત પસંદ કરવાનું છે. તમારી પાસે 2 કુટુંબ છે. 2 કુટુંબમાંથી કોઈ પણ એક કુટુંબ પસંદ કરો. હવે આપણી પાસે 2 કુટુંબ છે તો શું બને? તો કે પી ઓફ એ પ્રથમ કુટુંબ પસંદ થાય તેની સંભાવના. એક સિક્કો ઉછાળીએ તો 2 પરિણામ મળે, છાપ, કાટ. બંનેની સંભાવના કેટલી? 50%, 50%, અડધી અડધી. એમ જ્યારે તમારી પાસે 2 પરિણામો ત્યારે બંનેની સંભાવના અડધી. આપણી પાસે 2 કુટુંબ છે તો બંનેની સંભાવના 50%, એટલે કે 1/2. ચાલો એવી જ રીતે પી ઓફ બી બરાબર બીજું કુટુંબ પસંદ થાય તેની સંભાવના એ પણ અડધી જ થઈ જશે. એટલે પી ઓફ બી બરાબર 1/2, 1/2. હવે આપણો સવાલ, 2 સંયુક્ત કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરો. કાં તો આપણે કુટુંબ એ પસંદ કરશું અથવા તો આપણે કુટુંબ બી. આ દાખલો અથવા આ દાખલો, આ રસ્તો અથવા આ રસ્તો. હવે એ કુટુંબ પસંદ કર્યું. માનો કે તમે પહેલું કુટુંબ પસંદ કર્યું તો તમારે પહેલા કુટુંબમાં જવાનું, એમાંથી એક બાળક પસંદ કરવાનું અને છોકરી હોવી જોઈએ. તો પી ઓફ એ બી આપણે લખી નાખ્યું. તો હવે લખશું આપણે પી ઓફ સી બરાબર બાળક, છોકરી પસંદ થાય તેની સંભાવના. દાખલો શરતી સંભાવનાનો નથી પણ શરત આપણને આપેલી છે. શું શરત આપેલી છે? તો કે સૌથી પહેલા તમારે કોઈ એક કુટુંબ પસંદ કરવાનું છે. પછી તમારે કુટુંબમાં જઈને એક બાળક પસંદ કરો, એ છોકરી હોવી જોઈએ. તો બાળક છોકરી પસંદ થાય એના આપણી પાસે 2 રસ્તા છે. કાં તો પ્રથમ કુટુંબમાંથી બાળક છોકરી મળે, અથવા એટલે વચ્ચે કરશું પ્લસ, બીજા કુટુંબમાંથી બાળક છોકરી મળે. પણ પહેલાં તમારે કુટુંબમાં તો જવું પડશે ને. તો સમજો પી ઓફ એ. પી ઓફ એ એટલે શું થયું? તો કે પ્રથમ કુટુંબ પસંદ થાય એની સંભાવના. એમાં જઈ મેં પી ઓફ સી ગિવન એ પસંદ કર્યું. પહેલાં તો પી ઓફ સી એટલે શું? તો કે બાળક છોકરી પસંદ થાય. અને એ એટલે શું? તો કે પ્રથમ કુટુંબ પસંદ થાય. તો મેં શું કર્યું? પ્રથમ કુટુંબમાં ગયો. પ્રથમ કુટુંબમાંથી મેં એક બાળક સી એટલે છોકરી પસંદ કરી. અથવા મેં બીજું કુટુંબ પસંદ કર્યું, એમાંથી મેં એક બાળક પસંદ કરી, એ છોકરી હોય. તો પી ઓફ એ આપણી પાસે છે 1/2 ગુણ્યા
પી ઓફ સી ગિવન એ શરતીનું સૂત્ર નથી લખવાનું. પી ઓફ સી છોકરી, એ એટલે પ્રથમ કુટુંબ. પ્રથમ કુટુંબમાંથી છોકરી, તો પ્રથમ કુટુંબમાં છોકરીઓ 2, 2માંથી 1 2C1 એટલે 2, 5માંથી 1 5C1 એટલે 5. અથવા પી ઓફ બી એની સંભાવના છે 1/2 ગુણ્યા શરતી નહીં, સી એટલે છોકરી પસંદ થાય, બી એટલે બીજા કુટુંબમાંથી, તો બીજા કુટુંબમાં છોકરીઓ 4, 4માંથી આપણે 1 પસંદ કરવાની, 4C1 એટલે 4, ટોટલ 6, 6માંથી આપણે 1ની પસંદગી કરી. ગુણાકાર છે, 2 2 ઉડાડ્યા, 1/5, અહીંયા 2 2, 2 3, અંશમાં કાંઈ ન વધ્યું એટલે 1, છેદમાં વધ્યા 3. જ્યારે છેદ અલગ અલગ હોય ત્યારે લસા ગુસા લેવો પડે. 5 તેરી 15, ચોકડી ગુણાકાર 3 એકા 3 પ્લસ 5 એકા 5, 5 ને 3 8, તો આપણો જવાબ આવ્યો 8/15. કાંઈ કોમન નીકળી શકે એવું છે નહીં. શું કામ શરતીના સ્વરૂપમાં લખ્યું? ખાસ ધ્યાન રાખજો, આનો અગાઉનો દાખલો હતો ત્યાં એવું નથી કીધું કે સૌ પ્રથમ તમે એક પેટી પસંદ કરો, નહીં. અહીંયા કીધું છે આ 2 સંયુક્ત કુટુંબમાંથી સૌ પ્રથમ તમારે એક કુટુંબ પસંદ કરવાનું છે અને એ કુટુંબમાંથી તમારે એક બાળક પસંદ કરવાનું, એ બાળક છોકરી હોવી જોઈએ. એટલે આપણને શરત આપી છે કે પહેલાં કુટુંબ પસંદ કરો, પછી તમે બાળક પસંદ કરો અને પછી બાળક છોકરી હોવી જોઈએ. એટલે આપણે શરતીના સ્વરૂપમાં લખ્યું. જ્યારે 2 પરિણામ હોય ત્યારે બંનેની સંભાવના અડધી અડધી, 50% 50%, 1/2 1/2, એટલે પી ઓફ એ 1/2, પી ઓફ બી 1/2 આવ્યા. તો એ બી આવી ગયા 1/2. સી ગિવન એની શરત શું છે કે અમે પહેલા પ્રથમ કુટુંબ પસંદ કર્યું, એમાંથી એક બાળક પસંદ કર્યું, એ છોકરી આવી. માત્ર તમે પી ઓફ સી લખી નાખ્યું તો કયું કુટુંબ? છોકરીઓ તો બંનેમાં છે. માત્ર પી ઓફ સી એટલે બાળક છોકરી પસંદ થાય, સાચું ન પડે. સી ગિવન એનો મતલબ એવો થયો કે તમે પહેલા પ્રથમ કુટુંબ પસંદ કર્યું, એમાં ગયા, એક બાળક પસંદ કર્યું, એ સી એટલે છોકરી. સી ગિવન બી, પહેલા તમે કુટુંબ બી પસંદ કર્યું, એમાંથી એક બાળક છોકરી પસંદ કરી. એટલા માટે શરતીના સ્વરૂપમાં લખવાનું છે, શરતીનું સૂત્ર મૂકવાનું નથી. દાખલા નંબર 9. એક બોક્સમાં 10 આઈસ્ક્રીમના કોન છે, જે પૈકી 3 કોનનું વજન નિયત કરેલ વજન કરતાં ઓછું છે. ઉપર લખ્યું હોય 20 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ, તો એના કરતાં ઓછું છે. હવે 3 કોનનું વજન ઓછું, બાકીના 7 કોનનું વજન બરાબર છે. ટોટલ આપણી પાસે 10 કોન છે. આ બોક્સમાંથી એક પછી એક એમ 2 કોન પુરવણી સહિત. હવે સહિત હોય એટલે ક્યારેય સંખ્યામાં ઘટાડો થાય નહીં. તો આપણો સવાલ શું કીધું છે? તો કે પી ઓફ એ બરાબર પસંદ કરેલ બંને કોન, પસંદ કરેલ બંને કોન નિયત કરેલ વજન કરતા ઓછા વજનવાળા હોય તેની સંભાવના. એક પછી એક એટલે વચ્ચે ગુણાકાર. 2 કોન લેવાના છે અને પુરવણી સહિત છે, સંખ્યા ઘટશે નહીં. ચાલો આપણે પહેલો કોન લેવા જઈએ, પણ શરત ઓછા વજનવાળા હોય એમાંથી પસંદગી કરવાની. ઓછા વજનવાળા 3, 3માંથી 1 3C1
ટોટલ 10, 10માંથી 1. પુરવણી સહિત એટલે શું? જે કોણ આપણે વજન ચેક કરવા માટે લીધો, ખાઈ જવાનો નથી, વજન ચેક કરી પરત મૂકી દીધો, સામે સંખ્યા હતી એટલી ને એટલી રહી. હવે આપણે બીજો કોણ પસંદ કરવા જશું, એ પણ ઓછા વજનવાળો, પાછું 3માંથી 1, ટોટલ 10માંથી 1. ચાલો તો શું થશે? 3/10 ગુણ્યા 3/10, 9/100. આ આવી ગયો આપણો જવાબ. આ થયું પુરવણી સહિત. માનો કે પરીક્ષામાં આપણને આ જ દાખલો પુરવણી રહિત પૂછ્યો તો શું થાય? તો કે પુરવણી રહિત બરાબર પહેલો કોણ ઓછા વજનવાળો પસંદ કર્યો, 3માંથી 1, ટોટલ 10માંથી 1. ઓછા વજનવાળો મળ્યો, આરોગી જવાનો, પરત મૂકવાનો નથી, એને પુરવણી રહિત કહેવાય. તો હવે શું થશે? એક કોણ આપણે આરોગી ગયા તો ઓછા વજનવાળા વધ્યા 2, બરાબર વજનવાળા 7, ટોટલ વધ્યા 9. હવે આપણે બીજો કોણ પસંદ કરશું, એ પણ કેવો હોવો જોઈએ? ઓછા વજનવાળા. તો ઓછા વજનવાળા તો 2 જ પડ્યા છે, 2માંથી 1, ટોટલ 9માંથી 1. ચાલો શું થશે? તો 3/10 ગુણ્યા 2/9, અંશનો ગુણાકાર 3 દુ 6, છેદમાં 90. અહીંયા 3 કોમન નીકળશે, ઉપર 2, નીચે 30, 2/30. હજી કોમન નીકળી જશે, 1/15. સીધા 6 કોમન કાઢ્યા. અહીંયા કોમન નીકળે એવું કોઈ વસ્તુ નથી. આપણો જવાબ દાખલા પ્રમાણે 9/100, પણ જો પુરવણી રહિત પૂછાય તો 1/15. દાખલા નંબર 10. ફિલ્મની સીડી મૂકવાના એક રેકમાં જગ્યામાં કુલ 10 સીડી છે, જે પૈકી 6 સીડી એક્શન ફિલ્મની, 6 સીડી એક્શન ફિલ્મની, તો વધી 4 ડ્રામા ફિલ્મની, ટોટલ 10 સીડી છે. આ રેકમાંથી એક પછી એક એમ 2 અને પુરવણી રહિત. અગાઉ હવે આપણું શીખી ગયા. એક એક આપણે સીડી પસંદ કરવાની છે અને પુરવણી રહિત પસંદ કરવાની છે. સવાલ શું છે? પસંદ થયેલ 2 સીડીમાં પ્રથમ સીડી એક્શન ફિલ્મની અને બીજી સીડી ડ્રામા ફિલ્મની હોય તેની સંભાવના શોધો. P of A બરાબર પ્રથમ સીડી એક્શન ફિલ્મની અને બીજી સીડી ડ્રામા ફિલ્મની પસંદ થાય તેની સંભાવના. ચાલો P of A બરાબર શું કીધું છે? પ્રથમ સીડી એક્શન ફિલ્મની. એક્શનની આપણી પાસે 6 સીડી છે, 6માંથી 1, ટોટલ પસંદગી કરીએ આપણે 10 હતી, એમાંથી 1 પછી 1 એટલે હંમેશા ગુણાકાર. હવે બીજી સીડી પસંદ કરશું, એ કોની હોવી જોઈએ? ડ્રામાની. તો ડ્રામાની આપણી પાસે છે 4, 4માંથી 1, કુલ વધી 9, 9માંથી 1. કેવો દાખલો છે? પુરવણી રહિતનો. પુરવણી રહિતમાં શું થશે? જેવી તમે એક સીડી એક્શન ફિલ્મની પસંદ કરી અને 10માંથી 1 પસંદ કરી લીધી, પ્રથમ પસંદ કરેલ સીડી આપણે પરત મૂકતા નથી.
હવે આપણે જ્યારે બીજી સીડી લેવા જઈએ ત્યારે ખાનામાં કેટલી હશે તો કે 5 એક્શનની 4 ડ્રામાની ટોટલ 9 જ હશે. કેમ 5 એક્શનની તો કે એક સીડી આપણે 6 માંથી 1 લઈ લીધી હતી એ પરત મૂકતા નથી, હવે 5 વધશે. પ્રથમ પસંદગી કર્યા પછી આપણી પાસે આવું વધે. હવે આપણે ડ્રામાની લેવા જઈએ તો 4 માંથી 1 4C1 ટોટલ 9 માંથી 1 9C1. ચાલો સાદુરૂપ થશે ઉપર 6 છેદમાં 10 અહીંયા 4 છેદમાં 9 6 ચોક 24 છેદમાં 90 કોમન કાઢીએ 2 કોમન કાઢીએ ઉપર 12 6 કોમન કાઢીએ તો ઉપર 4 વધશે. 6 વડે ભાગાકાર કરીએ ઉપર 4 નીચે 15 6 ચોક 24 15 છક 90 4 છેદમાં 15. આ સવાલ પૂછો તો પુરવણી રહિતનો. હવે આ જ દાખલો આપણને શબ્દ ફેરવે અને પુરવણી સહિત પૂછાય તો શું ફેર પડશે તો કે સંખ્યામાં ઘટાડો ન થાય તો 6C1 છેદમાં 10C1 એક્શનની આવી ગઈ, ડ્રામાની અહીંથી જ 4C1 છેદમાં 10C1 પુરવણી સહિત. એક સીડી ઉપાડી ચેક કર્યું એક્શન ફિલ્મની પરત મૂકી દીધી એટલે એક્શન 6 એ 6 જ રહે. પુરવણી સહિત સંખ્યા ન ઘટે, પુરવણી રહિત સંખ્યામાં ઘટાડો થાય. ચાલો તો શું થશે અહીંયા 6 છેદમાં 10 ગુણ્યા 4 છેદમાં 10 24 છેદમાં 100. 4 કોમન કાઢીએ ઉપર 4 વડે ભાગાકાર કરીએ તો 6 નીચે 4 કોમન કાઢીએ તો 25 તો જવાબ આવે 25 છેદમાં 6 છેદમાં 25. આપણો જવાબ આ છે પુરવણી રહિત, આ છે પુરવણી સહિત. સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 11. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. સૌથી પહેલા એનો નિદર્શ અવકાશ વારંવાર આપણે આવી ગયો લખી નાખીએ. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવાના કુલ પરિણામો. તમારે બરાબર નીચે બરાબર કરવાનું. પ્રથમ પાસો ઉછાળીએ તો 6 પરિણામ ગુણ્યા બીજો પાસો પણ ઉછાળીએ તો 6 પરિણામ તો ટોટલ પરિણામ મળશે આપણને 36. બે સવાલ પૂછ્યા છે. પહેલો સવાલ ઓછામાં ઓછા એક પાસા પર અંક 5 મળે તેની સંભાવના શોધો. આપણે માત્ર પહેલા સવાલ પૂરતી વાત કરીએ. શબ્દ આપણો આવ્યો ઓછામાં ઓછા. ઓછામાં ઓછા આવે કે અથવા શબ્દ આવે ત્યારે સંભાવનાના સરવાળાનો નિયમ લાગુ પડે. હવે એની માટે 3 વસ્તુ જોઈએ. પી ઓફ એ, પી ઓફ બી, પી ઓફ એ છેદ બી. પછી મળશે આપણને પી ઓફ એ યોગ બી. તો નંબર 1 સૌથી પહેલા આપણને મળશે પી ઓફ એ. હવે આમાંથી એ છૂટું પાડવાનું છે, બી છૂટું પાડવાનું છે. શું કીધું? ઓછામાં ઓછા એક પાસા પર અંક 5 મળે. હવે આપણી પાસે બે પાસા છે અલગ અલગ. ગમે તે એક પાસા ઉપર અંક 5 મળે, ઓછામાં ઓછા એક એવું કીધું છે. હવે એને છૂટું પાડીએ તો શું થાય? બે પાસા છે. પ્રથમ પાસા પર અંક 5 મળે, બીજા પાસા પર અંક 5 મળે, બંને પાસા પર અંક 5 મળે. પ્રથમ પાસા પર અંક 5 મળે પી ઓફ એ, બીજા પાસા પર અંક 5 મળે પી ઓફ બી, બંને પર અંક 5 મળે બંને ઘટના એટલે એ છેદ બી. તો પી ઓફ એ પ્રથમ પાસા પર
અંક 5 મળે તેની સંભાવના P ઓફ A બરાબર એમના છેદમાં n. n આપણી પાસે છે 36. આપણે મેળવીએ m બરાબર શરત પ્રથમ પાસા પર અંક 5 મળે તો 5 વાળી લાઈન લખી નાખવાની છે. 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. તો દરેકમાં પ્રથમ પાસા ઉપર 5 અંક છે. ટોટલ પરિણામ થયા 6. તો 6/36 મળ્યા આપણને. ચાલો એવી જ રીતે મેળવીએ હવે P ઓફ B બરાબર બીજા પાસા પર અંક 5 મળે તેની સંભાવના P ઓફ B બરાબર એમના છેદમાં n. n આપણી પાસે 36. હવે m મેળવીએ. m બરાબર બીજા પાસા પર અંક 5. ઉલટું કરી નાખો આપણા પરિણામો બધા. 1 5 2 5 3 5 4 5 5 5 અને 6 5. તો એ પણ પરિણામ આપણા થયા 6. તો જવાબ આવ્યો 6/36. હવે આપણે મેળવવાનું છે A છેદ B. P ઓફ A છેદ B બંને ઘટના સાથે બને. પ્રથમ પાસા પર 5 અને બીજા પાસા પર પણ 5. એની જગ્યાએ આપણે લખી નાખીએ ટૂંકમાં બંને પાસા પર અંક 5 મળે તેની સંભાવના P ઓફ A છેદ B બરાબર એમના છેદમાં n. n આપણી પાસે 36. m બરાબર બંને ઉપર 5 મળે એવું એક જ પરિણામ થાય 5 5. તો જવાબ આવશે 1/36. A મળી ગયું, B મળી ગયું, છેદ મળી ગયો. હવે આપણો મૂળ સવાલ P ઓફ A યોગ B બરાબર ઓછામાં ઓછા એક પાસા પર અંક 5 મળે તેની સંભાવના. ચાલો તો P ઓફ A યોગ B બરાબર સરવાળાનું આપણું સૂત્ર P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. ચાલો તો P ઓફ A આપણે મેળવો તો 6/36 પ્લસ P ઓફ B પણ 6/36 માઇનસ A છેદ B 1/36 બરાબર નીચે જ બરાબર તમારે કરવાનું છે. લસાગુસા 36 બધાનો છેદ સરખો છે. 6 પ્લસ 6 માઇનસ 1 તો કેટલા આવશે? 12માંથી 1 બાદ કર્યા આપણો જવાબ આવશે 11/36. તો પ્રથમ સવાલ મળી ગયો ઓછામાં ઓછા
એક પાસા પર અંક 5 મળે તેની સંભાવના 11/36 થશે. હવે બીજો સવાલ આપણે લઈએ. પહેલા પાસા પર અંક 5 કે 6 મળે અને બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક મળે. સવાલ નંબર 2 માં કીધું છે ફરીથી પહેલા પાસા પર અંક 5 કે 6 મળે ત્યાં સુધી આપણે લઈ લઈએ. હવે સવાલ છે આપણી માટે બીજો. એમાં P of A બરાબર પ્રથમ પાસા પર અંક 5 કે 6 મળે તેની સંભાવના P of A બરાબર m/n, n આપણી પાસે 36. હવે પ્રથમ પાસા પર 5 કે 6 મળે તો m બરાબર પહેલા ઉપર 5 રહેવા જોઈએ તો 5 વાળી લાઈન 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. હવે પ્રથમ પાસા ઉપર 6 મળે તોય ચાલે તો 6 વાળી લાઈન 6 1 6 2 6 3 6 4 6 5 6 6. તો પ્રથમ પાસા ઉપર દરેકમાં કાં તો 5 છે કાં તો આપણી પાસે 6 છે. તો કુલ પરિણામ થઈ ગયા 12. તો પહેલું 12/36. ચાલો એવી જ રીતે P of B બરાબર બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક મળે તેની સંભાવના P of B બરાબર m/n, n36. યુગ્મ પૂર્ણાંક એટલે બેકી સંખ્યા. બીજા પાસા ઉપર બેકી સંખ્યા આપણી પાસે રહેવી જોઈએ. m બરાબર 1 2. તો બીજા પાસા ઉપર બેકી સંખ્યા આવી 2 2 3 2 4 2 5 2 6 2. દરેકમાં બીજા પાસાની સંખ્યા જોવાની છે. યુગ્મ પૂર્ણાંક બેકી સંખ્યા મળી. એવી જ રીતે આપણે 1 2 2 આવી ગયા. હવે આપણી પાસે યુગ્મ પૂર્ણાંક કયા કયા, બેકી સંખ્યા કઈ? 1 થી 6 માં બેકી સંખ્યા કોણ કોણ? 2 4 અને 6. તો 2 વાળા દરેક પરિણામો આવી ગયા. બીજા પાસા ઉપર 2 મળે. હવે બીજા પાસા ઉપર 4 મળે એવા 1 4 2 4 3 4 4 4 5 4 6 4. હવે બીજા પાસા ઉપર 6 મળે 1 6 2 6 3 6 4 6 5 6 અને 6 6. તો કુલ પરિણામો થઈ ગયા 18. તો P of B મળ્યું આપણને 18/36. ચાલો હવે આપણો સવાલ શું કીધું છે? P of જગ્યા રાખીએ, લખાણ લખીએ. પ્રથમ પાસા પર અંક 5 કે 6 મળે. ચાલો અહીંયા સુધી સવાલ લીધો. હવે આવું આપણે ક્યાં લખ્યું છે? પ્રથમ પાસા પર અંક 5 કે 6 મળે. તો P of A માં
તો અહીંયા લખશું આપણે P of A. પછી કીધું છે અને. હવે આપણો મતલબ નિયમ અને એટલે શું આવશે? છેદ. શું કીધું છે? બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક મળે. ચાલો, બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક મળે એને કીધું આપણે બી. તેની સંભાવના તો આપણને પૂછવું છે A છેદ B. ગોટાળો ન થાય. એક જ દાખલામાં બે પ્રશ્નો છે. જો તમને પ્રશ્ન એમ થાય કે A છેદ B અગાઉ મેળવી લીધું નહીં, તો તમારે અહીંયા P of C ધારવાનું, અહીંયા P of D ધારવાનું. તો અહીંયા C છેદ D આપણે શોધવાનું છે. શું કામ? તો કે પહેલા પ્રશ્નમાં આપણે P of A, P of B અને P of A છેદ B મેળવી લીધું હતું. હવે સવાલ થાય P of A છેદ B તો અલગ છે નહીં, બંને પ્રશ્નો અલગ છે. જો પ્રશ્ન એમ થાય કે ગોટાળો થશે તો અહીંયા ધારવાનું તમારે P of C, અહીંયા ધારવાનું P of D. તો અહીંયા શું બને? P of તો કે C છેદ D, એટલે ગોટાળો ન થાય. જો શક્ય હોય પરીક્ષામાં કોઈ એક પૂછાય તો તમે A છેદ B, A B અને A છેદ B ચાલે, પણ ગોટાળો ન થાય ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણું લખાણ P of C છેદ D બરાબર એમના છેદમાં n. n આપણી પાસે છે 36. હવે આપણે મેળવવાનો છે m. C અને D છેદ એટલે બંનેમાં સરખા હોય એવા, તો C અને D માં કોમન હોય એવા આપણે ગોતવાના છે. તો અહીંયા શરૂ થયું 5 વાળી લાઈન, 5 પહેલા હોય એવા. હવે 5 પહેલા હોય એવા કોણ છે? તો કે જો 5 2 છે, કોમન આવી ગયા. 5 પહેલા હોય એવી લાઈન કઈ? અહીંયા 5 4. તો અહીંયા છે 5 4. પછી 5 6. તો અહીંયા પણ છે 5 6. તો 3 પરિણામ કોમન આવ્યા. હવે બીજી લાઈન છે 6 પ્રથમ હોય એવા ગોતવાના. તો 6 પહેલા હોય એવા કોણ છે? 6 2 6 4 6 6. 6 2 6 4 6 6. 1 2 3 4 5 6. તો કુલ 6 પરિણામો બંનેમાં કોમન આવ્યા. કયા કયા આવ્યા? તો કે 5 2 5 4 5 6. પછી 6 2 6 4 અને 6 6. તો કુલ પરિણામ મળ્યા આપણને 6. 6 ના છેદમાં 36 આપણો ફાઇનલ જવાબ છે. કોમન કાઢવા પડે, 6 6 વડે ભાગાકાર કરીએ તો આપણો જવાબ આવશે 1/6. તો 11મા દાખલામાં આપણને બે પ્રશ્નો પૂછ્યા છે. 3 માર્કનો સવાલ હોય તો બંને સવાલ સાથે નહીં પૂછે. ઓછામાં ઓછા એટલે પહેલા પ્રશ્નમાં આપણે સરવાળાના નિયમથી P of A, P of B અને A છેદ B મેળવી, એ યોગ B મેળવી લીધો. બીજા પ્રશ્ન માટે ગણતરી અલગ છે. જો આપણને એવો પ્રશ્ન થાય કે P of AB અગાઉ લઈ લીધું, તો આપણે અહીંયા લેવાનું P of C, P of D અને અહીંયા આપણે બંને ઘટના સાથે બને C છેદ D. કેટલા આવ્યા આપણી પાસે? 1/6.